રાજકોટમાં એડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિશ્વ એડ્સ દિવસની ઉજવણીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિરાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12ના 1000 વિદ્યાર્થી તથા એનસીસીના 100 કેડેટે ભાગ લીધો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા સાથે સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા 2000 ફૂટની રિબિન બનાવવામાં આવી હતી. સાથે જ સોમવારના રોજ કણસાગરા કોલેજ ખાતે સવારે રેલીનું પણ આયોજન એડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા કરવામાં આવશે. વિશ્વ એડ્સ દિવસ અનુસંધાને આજે વિરાણી સ્કૂલ ખાતે ભવ્ય રેડ રિબિન બનાવવામાં આવી હતી, જેમાં ખાસ કરી અને 1100થી વધુ ધોરણ 8 થી 12ના છાત્રો જોડાયા હતા. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી સમગ્ર એડ્સ ક્લબ દ્વારા વિવિધ સંસ્થાના સથવારે 31 માર્ચ 2025 સુધી લગભગ 200થી વધુ કાર્યક્રમો કરવામાં આવશે. આવતીકાલે રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે 2000 બાળકોની 2000 ફૂટથી લાંબી રેડ રિબિન, જેમાં 5000 જેટલા વાલીઓ જોડાશે, જેમાં જીટી સેટ સ્કૂલના સથવારે આયોજન થશે. ત્યારબાદ રવિવારે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે રેડ રિબિન સેમિનાર રેલીનું આયોજન છે. સોમવારના આ વખતે દર વર્ષની જેમ રાજકોટ શહેર જિલ્લાની 1500થી વધુ સ્કૂલના 2 લાખથી વધુ છાત્રો પોતપોતાના શાળામાં રેડ રિબિન બનાવશે. વિજ્ઞાન શિક્ષક છાત્રોને HIV એડ્સની માહિતી આપશે. તો સમગ્ર આયોજનની અંદર આ વખતેનું જે સ્લોગન છે, દાખલા તરીકે જે અધિકારની વાત કરવામાં આવી છે, આપણને જે સફળતા મળી છે એડ્સ કંટ્રોલમાં, તો મારું આરોગ્ય મારો અધિકાર, આ સંદર્ભે સમગ્ર વિશ્વમાં ઝુંબેશ ચાલી રહી છે. આજની આ રેડ રિબિન છે એ સમગ્ર જનજાગૃતિ એડ્સ માટેની પ્રસરાવવા માટે વિદ્યાર્થી શક્તિને જોડવામાં આવી હતી. હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ. વિરાણી હાઈસ્કૂલ તથા એડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિરાણી હાઈસ્કૂલના વિશાળ મેદાનની અંદર ધોરણ 9 થી 12ના લગભગ 1000 જેટલા છાત્રો અને 100 જેટલા એનસીસી કેડેટ્સ દ્વારા રેડ રિબિન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ વિરાણી હાઈસ્કૂલના 1000 છાત્રો, 100 એનસીસી કેડેટ્સ, એનસીસી ઓફિસર, ટેકનિકલ ઓફિસર તથા તમામ શિક્ષકોએ સાથે મળી વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં વિશાળ રેડ રિબિન બનાવી અને એડ્સ પ્રત્યે જનજાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો હતો. આ વર્ષનો એડ્સ દિવસનો થીમ છે યુએન તરફથી આપવામાં આવેલો માય હેલ્થ માય રાઇટ. તો મારું આરોગ્ય છે મારો અધિકાર છે. તો તમામ લોકો છે એ પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને. ખાસ કરી અને એડ્સનો જે આ એક અજગર રૂપી રાક્ષસ છે તેના પ્રત્યે લોકો છે એ સભાન બને. તે જ આ એડ્સની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના આ બાળકોનો એક જનજાગૃતિનો સંદેશ છે. ખાસ કરી અને એડ્સ થવાના કારણો અને એડ્સ ન થાય એના માટેની બચાવ પ્રયુક્તિઓ છે, તમામ લોકો છે એ કાળજી રાખતા થાય, એ જ આનો મુખ્ય આશય છે.